સારા ગણદેવીકર જ્વેલર્સ દ્વારા ગણદેવીકર જ્વેલર્સને 100 વર્ષ પૂર્ણ થતા ધ ગ્રાન્ડ જ્વેલરી શોનું આયોજન કરવામાં આવ્યું. તેમજ પેઇન્ટિંગનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું, જેમાં મુખ્ય અતિથિ તરીકે નવરત્ન યુનિવર્સિટીના ચેરપર્સન તેજલ અમીન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા શહેર એક હેરિટેજ સિટી તરીકે જાણીતું છે. ગાયકવાડ શાસનથી ગણદેવીકર જ્વેલર્સની સ્થાપના 1927માં કરવામાં આવી હતી. 2027માં જેના 100 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે આખું વર્ષ અનોખી રીતે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે આજે સારા ગણદેવીકર જ્વેલર્સ દ્વારા જે વિરાસત છે અને પરંપરા સાચવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ભારતભરના અલગ અલગ રાજ્યોની હેરિટેજ જ્વેલરીનું એક્ઝિબિશન યોજવામાં આવ્યું છે. આ એક્ઝિબિશન 23 તારીખથી 26મી સુધી યોજાનાર છે. તમામ વડોદરાવાસીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. એક્ઝિબિશનનું ઉદ્ઘાટન નવરત્ન યુનિવર્સિટીના ચેરપર્સન તેજલ અમીનના હસ્તે કરવામાં આવ્યું. આ જ્વેલરી શોમાં વિવિધ પ્રકારની વિશિષ્ટ ડિઝાઇન અને અદ્ભુત જ્વેલરી માસ્ટરપીસ નિહાળવાની તક મળશે. ભારતીય સંસ્કૃતિ અને વારસાની સુંદર ઝલક જ્વેલરીના નયનરમ્ય ડિઝાઇનમાં જોવા મળશે. હેરિટેજ જ્વેલરી, સિલ્વર ટ્રાઇબલ જ્વેલરી, એન્ટિક ગોલ્ડ જ્વેલરી, ટેમ્પલ ગોલ્ડ જ્વેલરી, હેરિટેજ ગોલ્ડ બ્રાઇડલ જ્વેલરી સાથે જ નેચરલ ડાયમંડ જ્વેલરી, પોલકી સહિતની વિવિધ જ્વેલરીનું એક્ઝિબિશન યોજાયું હતું. તો સાથે ભગવાનના પેઇન્ટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આજનું એક્ઝિબિશનનો એક્સપિરિયન્સ ઘણો જ સારો રહ્યો છે. અહીંયા એક સારા આર્ટ એન્ડ ગણદેવીકરમાં અહીંયા એક એક્ઝિબિશન આજે છે. એમાં અલગ અલગ સ્ટેટના જ્વેલરી રિપ્રેઝન્ટ થયા છે. લાઈક ગુજરાતી જ્વેલરી, રાજસ્થાની જ્વેલરી, ટેમ્પલ જ્વેલરી. તો આજની જનરેશનને જે ખ્યાલ નથી કે આવી પણ કોઈક જ્વેલરી હતી જે પર્ટિક્યુલર સ્ટેટના લોકો પર્ટિક્યુલર જ્વેલરીઝ પહેરતા હતા. તો એ રીતે અહીંયા ડિફરન્ટ જ્વેલરી વિથ ટ્રાઇબલ જ્વેલરીઝ, તો ઘણું બધું કલેક્શન છે. ઘણું સરસ એક્સપિરિયન્સ રહ્યો. આજે વિરાસત બાય સારા જ્વેલર્સ એક ખૂબ જ સુંદર એક્ઝિબિશન, જે વડોદરા માટે એક ગર્વ અને આનંદની વાત છે. ગણદેવીકર જ્વેલર્સ પેઢીઓથી રિલાયબિલિટી, વિશ્વાસ અને સારી જ્વેલરી, સારું સિલ્વર આઇટમ્સ માટે પ્રખ્યાત છે. અને આજે ગણદેવીકર સારા એ જે લેગસી છે, જે એમની વિરાસત છે, એ આગળ લઈ જઈ રહ્યા છે. અને આપણા દેશમાં ઘરેણાં, આભૂષણની જુદા જુદા પ્રાંતોમાં જુદી રીતે કલા છે. અને કારીગરોને જીવંત રહે, આપણી કળા જીવંત રહે. અને આજના આધુનિક જમાનામાં આપણી પહેચાન એ આપણી હેરિટેજ, આપણી વિરાસત, સંસ્કૃતિ છે. અને આ કારીગરી, આ જાતનો દાગીનો આપણા યંગ જેન્ઝીને ગમે એ રીતે ટ્રેડિશનની જોડે થોડીક ડિઝાઇન્સ એવી રીતે બનાવી છે કે જે એમને બી ગમે. અને આથી આપણી જે વિરાસત કે આપણી જે હેરિટેજ છે એ આગલી પેઢીને અને પેઢીઓને પહોંચે અને આપણી કળાઓ જીવંત રહે. કારણ કે આપણી કળા, આપણી સંસ્કૃતિ, આપણી વિરાસત, આપણી પહેચાન છે. તો આ એક ખૂબ જ સુંદર એક્ઝિબિશન છે. ખૂબ જ સુંદર અનેક આપણા દેશના અનેક પ્રકારની કારીગરીના આપણને અહીંયા દાગીના જોવા મળે છે. અને મને વિશ્વાસ છે કે વડોદરામાં રહેનારા અને વડોદરામાં આવનારા જે બી દાગીનાના પ્રેમી છે, તેઓ અહીંયા આવીને ખૂબ જ આનંદથી એમની ખરીદી કરશે.